આજે આપણે પ્રમુખ સ્વામી તિથિ ઉજવવા ભેગા થયા છે. આજે શુભ દિવસ ગણાય. જેમ દિવાળીનો તહેવાર એમાં તહેવાર કે સાચીમાં સ્વામી નિમેલા, નાનપણથી ઉંમર નિમેલા એ ઉપર દૃષ્ટાંત કે અમે કાનમથી આવતા હતા અને પ્રમુખ સ્વામી ચૈત્ર સમય આવતા હતા. મેં સ્વામીને વાત કરી કે આ સાંસદથી મુક્તરાજ આવ્યા છે. સ્વામી આપણા ડબ્બામાં બોલાવો. પછી હું બોલાવેલા અને સ્વામી પછી મૂક્યા. કાળો કોટ પહેરેલો ને બધું આમ ચોથી અંગ્રેજી ભણતા હતા. સ્વામી પૂછ્યું હજી ભણવું છે? હજી મારા ઇંગ્લિશ ભણવું છે. સ્વામી ભણો રવા દો ને આવી સેવામાં આવી જાઓ. જયારે પહેલા ભણીને આવે ત્યારની વાત. આ તો સુપ્રસંગ. આવી રીતે મોટા પુરુષ જીવને ઓળખે. હવે આપણે શું બીજો જાણી શકે શું કરશે શું થશે? એટલે મોટા પુરુષ જે ધારે કરી શકે છે. એ નાના હતા ત્યારે મંદિર જાય. અમે વરસથી રહ્યા હતા ત્યાં સાંસદમાં, તો પોતે નાના મંદિર આવે, બાપા ભેગા કથા વાર્તા સાંભળે, પાદરે ભણવા જાય પાદરામાં. એમ કરતા કરતા સ્વામીની દ્રષ્ટિ પડી ગઈ શાસ્ત્રીમાં સ્વામીને. પછી મેં સ્વામીને વાત કરી કે આવ્યા છે મુક્તરા. સ્વામી કે બોલાવો ને, આ બીજે ન બે આ લાવો. હું બોલાવા ગયો હતો ત્યારની વાત. પહેલે પ્રસંગી અને સ્વામી પાસે બેહાડ્યા અને સ્વામી પોતે વાસદ સ્ટેશન ભેગા થયા. વાસદ છે બોચાવાનું સ્વામી વાત કરી. સ્વામી સમજાય કરે આમ છે નથી ભણવું, હવે હવે આ ભણો બ્રહ્મ વિદ્યા બધું કરે. હું પાસે બેઠેલો નિર્ગુણ સ્વામી સ્વામી વાત કરે. નાના છે દેવ, તે મોટા પુરુષ છે, ભગવાન છે. સાચીમાં સ્વામી તો જે કાર્ય કરે એમાં તો બહુ નિર્ગુણ જ હોય. આપણે જાણી ના શકીએ, પણ મોટા પુરુષ જે કરે એમાં સારું જ હોય. તો કેવું પરિણામ આપણે આવ્યું, કેવી સ્થિતિ થઈ, કેવો સત્સંગ વધાર્યો, કેટલા સાધુ બનાવ્યા, કેટલું કાર્ય કર્યું, એ સ્વામીનો પ્રતાપ. જો આવી રીતે આપણે આજે તિથિ ઉજવી, બધાને કેટલી શાંતિ થઈ. અમારા મહાન સ્વામી કેવી સરસ વાત કરી કહો. એટલે આવી રીતે આપણે બધાને સમજવાનું કેટલું પ્રમુખ સ્વામી આજ્ઞામાં હોવું ને રહેવું ને કે હું કરું તો આપણે અહીંયામાં શાંતિ ટાળું થાય. કારણ કે આ તિથિ ઉજવી સામાન્ય ઉજવી ને ત્યાં તો સાસેમાં તિથિ ઉજવાય, આપણા ગુરુની ઉજવાય છે. એમાં એ તો સ્વામીની ઉજવી. સ્વામી જે સાસેમાની તિથિ ઉજવી એ જ ગણવી આપણે. એ જ મોટા પુરુષ જે નિમી ગયા એ સાસેમાં સુપ જ કહેવાય. એમાં રોમનો ફેર ન કરાય. એવી રીતે આપણે મહિમા છે દીવ ભાવ રાખીને જો કાર્ય કરીશું તો આપણો સત્સંગ બહુ ફાલ્યો ફૂલો વધી જશે. અને જો આજ્ઞા લોપીશું આગું પાછું કરીશું તો એ થશે. માટે બધાને હોલાવપાડ કરીને સ્વામી જ્યાં હજુ આપણે 700 સાધુ કરવા છે. દરેક મંદિરમાં તો અમે લખાણ પણ ત્યાં વાતે કરી હતી ગોંડલમાં. વાત આપણે સ્વામી જાગાસમ દિવસ હતો ને જન્મતિથિ ઉજવી હતી ને ત્યારે વાત થઈ હતી. એક એક મંદિરમાં 100 સાધુ કરવા. એમાં 50 સાધુ ગામડે ફરીને 50 સાધુ મંદિરમાં રહે. એવી ગોઠવણી કરી હતી. એમાં આપણે શુભ સંકલ્પ મહારાજ પાસે સ્વામી પાસે કરેલો છે. એટલે સ્વામી પ્રમુખ સ્વામી દ્વારા પૂરો કરશે. કારણ કે આપણે સાધુ વિના તો ન ચાલે. 700 સાધુ તો બસ હોય તો 2000 સાધુ જોઈએ. પણ 700 સાધુ તો એક મંદિરમાં 100 સાધુ રહે, પછી 5-10 ના મંડળ ફરે, 50 સાધુ આરતી પૂજા બધું કરે, કરતા મંદિર હાંસવે, કોઠારી હારા થાય, બધું થાય. એટલે એ સ્વામી પાસે સંકલ્પ કર્યો છે એ પૂરો આપણે થઈ જશે. આવી રીતે આપણે સ્વામીની તિથિ ઉજવી હોય પાટોશો. બે કામ ભેગા થયા. એટલે શંખને વડે દૂધે ફર્યો. કેમ આશા કાકે કેમ બોલતા મારા તૂટી ફેવરે મારા તૂટી કો આશા કાકે. હવે 12મે સ્વામી તિથિ ઉજવવી સારી રીતે. સાવધાન શું કે છે? ના સાવધાન ના નહીં સાવધાન. હા એમ હા ફાસ્ટ પૂછ્યું નહીં એમ કહું છું. મોટા પાયે પૂછતો જેથી અમે આપણે જોઈએ દર્શન કરીએ. હા તો આપણે શાંતિ થાય. આપણું કાર્ય ઉપાડી લીધું ગણાય. ત્યારે કહેવાનો સિદ્ધાંત 12 વાગ્યા અતિથિ ઉજવવી જોઈએ. કેટલા વાગ્યા વધુ કેટલા થયા છે? તે હવે હારાદમાં શું છે 12 પૂરા કરું. કારણ કે આગળ આ તો અવસર છે. આ ઓલા છે ને ઓલા કાર્તિક મહિના તાજા બુરા રાખી રાત કૂટે છે. હે 12 વાગ્યા સુધી રાગે રાખી રાત કરે છે.
તો આ તો આપણે સર્વોપરી કામ છે, સર્વોપરી વાત છે, સર્વોપરી તિથિ ઉજવાય છે. તો આપણે હોને ભલે 1 કલાક ઊંઘ ખોટી થાય, ભલે થાતી થવા દો. એ આ માંદા પડી કેમ ઊંઘ નથી આવતી, ત્યાં કેમ આંખી રહી છે? ડાક્ટર પાસે ભોગભાઈ જાવ ને પણ ઊંઘ નથી, ગોળી લેવી જ મારી લો, લેવી જ પડે, બીજી વાર લેવી પડે. આવે તેમાં ગોળી લીધી માની પણ તાકું. હવે અમારે બધાને આશીર્વાદ આપીએ છીએ આવી તિથિ હવે સર્વોપરી ઉજવવી.